હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત સવાર પડી ગઈ છે અને હવે આપણે ઓફિસ બાજુ જઈએ છીએ. તો મળીએ એક નવા બ્લોગમાં. બોલો અશ્વિન કાકા, હું ચા લેવા આવ્યા? આવો હાલો. એમડીને પહેલાં જોઈ. એવું છે? રોજાના માટે આ લોકો અહીંયા સફાઈ કામદારો છે. રોજાના માટે સફાઈ કરવા આવી જાય, તમે જોઈ શકો છો. મસ્ત એટલે મસ્ત બધું ક્લીન કરી નાખે. ડેઈલી સર્વિસ એ લોકોને સફાઈ કરવાની અહીંયા. મસ્ત ચા ભરાઈ ગઈ છે અને અશ્વિન કાકાની એમડી મીંડા છે ચા પીવા આવે. આપને તો પાછા પૂછતા નથી. ચા ભરાઈ ગઈ. હા ભાઈ, કઈ બોલતા નથી. હા ભાઈ, ફોનની પાછળ બોલતા છે ને, વિડીયો ચાલુ એટલે નહીં બોલતા હોય ને. એ ભાઈ છે ને કરે છે જેવું. સારાની પાછળ હોય ને તો કોઈનો વારો ન આવવા દે. અને હવે ફોન ચાલુ હોય છે ને ત્યાં સુધી કઈ બોલશે જ નહીં. હા ભાઈ, પોઈતે સાવ હોય એટલે કોઈ બોલે નહીં. એમડી ભાઈ અમારા સાવ એટલી ઘડી કાંઈ નહીં બોલવાનું. ઉડી જાય પાછો. બાબાજીની બરોબર છે. ચા પીતા હોય ત્યારે ડિસ્ટર્બ ન થતો હોય ભાઈ. મામલો મેદાને પીડો કહેવાય. દિવાળીનું બોનસ બધા લોકો આપતા હોય ને, એમાં અમને પણ અમારા એક કસ્ટમર ગિફ્ટ આપેલી છે. ગિફ્ટ એવી છે કે તમે જોવો ને તો તમને ડુપ્લિકેટ લાગે, પણ ડુપ્લિકેટ છે નહીં, હકીકતમાં રિયલમાં છે. તો હું જોવો તમને હું બતાવું. આ તમે આમ જોવામાં તમને એમ લાગે કે ડુપ્લિકેટ છે, એમ ડુપ્લિકેટ છે નહીં, આ રિયલ છે. તમે જોઈ શકો છો આની અંદર પાણી ભરેલું છે. જુઓ, ડેઈલી સર્વિસ તમારે નવું પાણી ભરવાનું, એટલે આને કાંઈ વસ્તુ થાય નહીં, આવું ને આવું રહે એમ ટૂંકમાં. અને બહુ મસ્ત છે. તમે જોવો ને તો તમને એમ લાગે કે આ ડુપ્લિકેટ છે, પણ ડુપ્લિકેટ છે નહીં, ખરેખર રિયલમાં છે. આ બધા પાંદડા તમે જોવો ને તો રિયલમાં છે. જો આ બધા નવા પાંદડા નાના નાના આવેલા છે ને, બધા નવા છે અને રિયલમાં આખો રિયલમાં ટૂંકમાં. અને આની એક એવી ખાસિયત છે કે આ જેટલું વધે ને એટલું તમારી ધંધામાં પ્રગતિ વધારે થાય, એવું મેં સાંભળેલું છે. એટલે 2 વાગ્યા છે અને જમવાનું લેવા જાઉં છું. સુરતમાં કાંઈ એવો ફિક્સ હોય જ નહીં ટાઈમ કે આપણે 12 વાગે જમી લેવાનું એટલે જમી લેવાનું. એ બધું ગામડે હોય તો મજા આવે. એક તો જમવાનું મોડું થતું હોય, એમાંય આવડા સિગ્નલવાળા. આ સિગ્નલ ઊભું જ રહેવું પડે, નકર તો સીધો મેમો આવે. તમે જોઈ શકો છો. તમે હજી કેટલી મિનિટ બાકી, સેકન્ડ ઉપર હાલતું હોય અહીંયા. જોવો, સિગ્નલ બંધ છે ને તોય માણસો ધીમે ધીમે જાય છે. જોવો તમે જોવો છો ને, સિગ્નલ હજી બંધ છે. જ્યાં અહીંયા 60 સેકન્ડ ઉપર બાકી છે, તોય માણસો ધીમે ધીમે જોવા મીઠા જવા. જો જાય, જો છે ને. સુરતવાળા મૂકે જ નહીં ભાઈ. ક્યાં ટિફિન લેવા જાઉં છું ને, એ હું તમને બતાવું. બહુ મસ્ત હોટલ છે અહીંયા, અને જમવાનું બહુ મસ્ત અને ફ્રેશ હોય બધી વસ્તુ. અહીંયા પહેલાં આપણે ગાડી પાર્કિંગ આ હોટલ, જો આ હોટલ છે વરણીરાજ રેસ્ટોરન્ટ. બહુ મસ્ત જમવાનું બનાવે છે અહીંયા આ લોકો. આપણો ઓર્ડર લખાવાઈ ગયો છે. હવે બનીને આવે ત્યારે લોકો આપણે બોલાવશે. ત્યાં સુધી અહીંયા આપણે થોડીક વાર બેસવું જોશે. આપણા બંને ટિફિન આવી ગયા છે ને હવે આપણે જઈએ ઓફિસ બાજુ. બધા વેઇટ કરે છે ત્યારના, પણ થોડુંક ટ્રાફિક હતું એટલે લેટ થઈ ગયું. ટિફિન લઈને આવી ગયો ને હવે આપણે જમવાની તૈયારી કરી જમી લઈ નીરઈ દે. હવે જોવો આજનું મેનુ. દરરોજ જમવાનું એટલે જમવાનું તો ગુજરાતી જ હોય દરરોજ.
ટિફિન છે ને આખું બહારથી મગાવ્યું, પણ ભાખરી તો છે ને ઘરેથી જ લઈ આવવાની. જોવો તમે છે ને, ટિફિન ભલે બહારનું હોય પણ આપણે જમી લીધું છે ને જમીને થોડુંક કામ છે, કામ બતાવીએ, સોંગ ચાલુ કરી દઈએ એટલે કામ કરવાની મજા આવે. પાર્સલ મગાવ્યું હતું, પાર્સલ આવી ગયું છે, તો હું પાર્સલ પહેલાં લઈ આવું. એમેઝોનમાંથી આપણે જે પાર્સલ મગાવ્યું હતું એ પાર્સલ આપણે મળી ગયું છે, અને પાર્સલમાં કઈ વસ્તુ છે ને એ હું તમને આ વિડીયોના એન્ડમાં બતાવવામાં આવશે. તો પૂરો વિડીયો જોજો અને સ્કીપ નહીં કરતા વિડીયોને. જમીને બહાર બેસવા આવ્યો ને તો એક ગાડું નીકળ્યું અહીંથી. લગ્નની સિઝન અત્યારે હાલે છે, તો વરરાજાને બેસવા માટેનું ગાડું નીકળ્યું. બહુ જોરદાર છે, દેશી લુકમાં. નાના એ તો હરિને ધોરીડા જોડા પેલા હે ને આની આ સ્પર્ધા હતી, ગાડું લઈને જાનમાં જવાનું. હવે ખાલી ફરક એટલો છે કે જાનમાં ખાલી ગાડું વરરાજા માટે જ બોલાવે છે, બાકી બધાને હાઈલું આવવાનું. ઓલું પેલા બધા ગાડામાં બેહીને જાનમાં જતા, હવે ખાલી વરરાજા માટે જ ગાડું બોલાવવાનું, અને એ પણ પૈસા દઈને. પહેલાં તો ફ્રી આવતા ને પહેલાં તો ઘરના શણગાર હતા બધાને. અત્યારે તો 20,000 રૂપિયા 25,000 રૂપિયા ભાડું દો ને તો એ ગાડાવાળો આવે, અને એ 2 કલાક હાટું જ આવે ખાલી. હેલો ગાઈસ, તો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.